નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પટેલ આપ સર્વેને આજના લેક્ચર્સમાં આવકારું છું। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીવ વિજ્ઞાનની સમજની કે જીવ વિજ્ઞાનમાં કેવા કેવા પ્રશ્નો પૂછાતા હોય છે। રાઈટ મિત્રો, તમે ક્યાંક સાંભળ્યું હશે વિજ્ઞાનની 3 શાખાઓ છે, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન। તેને આપણે કોઈ ઇંગ્લિશમાં બોલીએ છીએ બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ। રાઈટ મિત્રો, આજે આપણે ક્યાંક વાત કરવા જઈ રહ્યા છીએ જીવ વિજ્ઞાનની। મિત્રો, ક્યાંક શબ્દ છે વિજ્ઞાન। વિજ્ઞાનનો તમે ક્યાંક અર્થ નીકાળતા હશો વિશિષ્ટ જ્ઞાન। વિશિષ્ટ જ્ઞાન એટલે કેવું જ્ઞાન? તો શરૂઆતથી લઈને અંત સુધીની વાતો કરવી એટલે વિજ્ઞાન ભણવું। ઉદાહરણ તરીકે તમે ક્યાંક બોલો છો મનુષ્ય શરીરનો બંધારણીય એકમ એટલે કોષ। કોષથી શરૂ કરીને તમે ક્યાંક બોલતા હશો કોષો ભેગા મળીને બનાવશે માંસપેશી, માંસપેશીઓ ભેગી મળીને અંગ, અંગો ભેગા મળીને અવયવ, અવયવ ભેગા મળીને શરીર। મતલબ મિત્રો શું, આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? કોષથી। અંત ક્યાં કર્યો? શરીરે। મતલબ ક્યાંક શરૂઆતથી લઈને અંત સુધીની વાતો કરવી એટલે વિજ્ઞાન ભણવું। રાઈટ મિત્રો, શબ્દ છે વિજ્ઞાન, મતલબ વૈજ્ઞાનિકોની વાતો તો ક્યાંક આવતી જ રહેશે। મતલબ મિત્રો, તમને ક્યાંક પહેલો જ પ્રશ્ન દર્શાવ્યો છે જીવ વિજ્ઞાનના જનક તરીકે ઓળખાતા વૈજ્ઞાનિક એટલે એરિસ્ટોટલ અથવા અરસ્તુ। રાઈટ, જીવ વિજ્ઞાનના જનક તરીકે ઓળખાતા વૈજ્ઞાનિક એટલે એરિસ્ટોટલ અથવા અરસ્તુ। મિત્રો, જીવ વિજ્ઞાનમાં આપણે ક્યાંક વાતો કરવાની છે મનુષ્યની। રાઈટ મિત્રો, ક્યાંક જીવ વિજ્ઞાનમાં મનુષ્ય સિવાય પ્રાણીઓ અને વનસ્પતિના પણ પ્રશ્નો ક્યાંક પૂછાતા હોય છે। અને પહેલો જ પ્રશ્ન ક્યાંક મળી ગયો, જીવ વિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાનના જનક તો પણ આન્સર્સ તો સેમ જ, એરિસ્ટોટલ અથવા અરસ્તુ। જીવ વિજ્ઞાન કહે કે પ્રાણી વિજ્ઞાન કહે, જનક તો એક જ છે, કોણ? એરિસ્ટોટલ અથવા અરસ્તુ। રાઈટ મિત્રો, હવે ક્યાંક વાત કરવા જઈએ સ્ટેપ બાય સ્ટેપ। પહેલાં આપણે કોઈક વાતો કરશું મનુષ્યની, મનુષ્યના કયા કયા પ્રશ્નો પૂછાતા હોય છે તેની ક્યાંક ચર્ચા કરી લઈએ। રાઈટ મિત્રો, આપણે જાણીએ છીએ મનુષ્યના શરીરમાં વિવિધ તંત્રો હશે। ઉદાહરણ તરીકે તમને ક્યાંક અહીંયા એક સ્ટેપ બાય સ્ટેપ કોઈક તંત્ર દર્શાવ્યા છે। પહેલું તંત્ર તમને કોઈક દર્શાવ્યું છે પાચન તંત્ર, બોલે છે આપણે। મિત્રો, મોટાભાગનો પ્રશ્ન ક્યાંક પાચન તંત્રનો પૂછાયો છે, પાચન તંત્રની શરૂઆત કયા અંગથી થાય છે? બોલે છે આપણે મુખ। પરંતુ હવે પછીની એક્ઝામમાં મુખ સિવાયના અન્ય અંગોના પણ પ્રશ્નો પૂછાઈ શકે। ઉદાહરણ તરીકે પાચન તંત્રમાં કોઈક અંગ આવશે જઠર, આંતરડા, યકૃત। રાઈટ, આ બધા જ પ્રશ્નો ક્યાંક પૂછાઈ શકે, શેમાં? તો પાચન તંત્રમાં। મિત્રો, તમને કોઈક નીચે બીજું તંત્ર દર્શાવ્યું છે ઉત્સર્જન તંત્ર। શબ્દ જ છે મિત્રો ક્યાંક ઉત્સર્ગ, ઉત્સર્ગ કરવું એટલે શરીરનો ઝેરી કચરો બહાર નીકાળવો। આ શરીરનો ઝેરી કચરો બહાર નીકાળવા માટે શરીરની અંદર કોઈક મુખ્ય અંગ છે કિડની અથવા મૂત્રપિંડ। રાઈટ મિત્રો, તમને ક્યાંક ઉત્સર્જન તંત્રમાં કિડની અથવા મૂત્રપિંડના પ્રશ્નો પૂછાતા હોય છે। રાઈટ મિત્રો, તમને કોઈક નીચે ત્રીજું તંત્ર દર્શાવ્યું છે કંકાલ તંત્ર। કંકાલ તંત્રમાં આપણને મિત્રો ક્યાંક ખબર જ છે મુખ્યત્વે હાડકાની વાતો આવતી હોય છે। અને મોટાભાગનો પ્રશ્ન ક્યાંક એવો પૂછાયો છે શરીરનું સૌથી મોટું હાડકું કયું છે? તમે ક્યાંક બોલતા હશો સાથળ અથવા ફીમર। સેમ એ જ રીતે બીજો પણ કોઈક પ્રશ્ન પૂછાયો છે શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? તમે ક્યાંક બોલતા હશો સ્ટેપ્સ અથવા પેંગડું, બોલીએ છીએ આપણે સ્ટેપ્સ અથવા પેંગડું। આ બધી જ વાતો આપણે કોઈક તંત્રમાં કરશું એટલે કંકાલ તંત્ર। રાઈટ તો તમને ક્યાંક ચોથું તંત્ર દર્શાવ્યું છે રુધિરાભિસરણ તંત્ર। એમાં તમને કોઈક મુખ્ય અંગ દર્શાવ્યું છે ફેફસા। રાઈટ તો શબ્દ જ પકડો ક્યાંક રુધિરાભિસરણ, મતલબ રુધિર પ્લસ ભિસરણ, મતલબ ક્યાંક રુધિરનું શુદ્ધિકરણ કરવું। આ રુધિરનું શુદ્ધિકરણ થશે શરીરના કોઈક મુખ્ય અંગ ફેફસામાં। આ બધી જ વાતો આપણે ક્યાંક કરીશું રુધિરાભિસરણ તંત્રમાં। મિત્રો, રુધિરાભિસરણ તંત્રમાં પહેલો શબ્દ હતો રુધિર। રુધિરના પણ ક્યાંક પ્રશ્નો તમે ક્યાંક સાંભળ્યા હશે। રુધિરમાં મુખ્યત્વે 3 કણો હોય છે, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ। આ 3 કણોના પણ પ્રશ્નો ક્યાંક પૂછાતા હોય છે, એમાંનું કોઈક તંત્ર એટલે રુધિરાભિસરણ તંત્ર। રાઈટ મિત્રો, આગળ કોઈક 5મું તંત્ર જોઈએ અંતઃસ્ત્રાવી તંત્ર। અંતઃસ્ત્રાવી તંત્ર મિત્રો, તમે કોઈક સાંભળ્યું હશે આપણા શરીરમાં અંતઃસ્ત્રાવ અથવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે।
આવા અંતઃસ્ત્રાવ શરીરમાં 5 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં ઉત્પન્ન થતા હોય છે। તમે ક્યાંક બોલો છો ગળામાં આવેલી ગ્રંથિ એટલે થાઇરોઇડ ગ્રંથિ, બોલીએ છીએ આપણે। આ થાઇરોઇડ ગ્રંથિમાં કોઈક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હશે, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ। જો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ યોગ્ય માત્રામાં ઉત્પન્ન ના થતો હોય તો આપણને કોઈક રોગ થશે, જેને આપણે ક્યાં કહીએ છીએ ગોઈટર। મિત્રો આ બધી જ વાતો જે તે અંતઃસ્ત્રાવ, ઉણપથી થતા રોગ, આ બધી જ વાતો આપણે કોઈક તંત્રમાં કરશું, એ તંત્ર એટલે અંતઃસ્ત્રાવી તંત્ર, રાઈટ। મિત્રો તમને કોઈક નીચે બીજું તંત્ર દર્શાવ્યું છે શ્વસન તંત્ર। શ્વસન તંત્રમાં તમને કોઈક મુખ્ય અંગ દર્શાવ્યું છે નાક। આ નાકનો કોઈક પ્રશ્ન 2019ની કોઈક એક્ઝામમાં પૂછાયો હતો। મિત્રો તમે ક્યાંક સાંભળ્યું હશે શરીરના 5 સંવેદી અંગો છે, આ 5 સંવેદી અંગોમાંનું એક અંગ એટલે નાક, બોલીએ છીએ આપણે। નાક શું કાર્ય કરશે તો સૂંઘવાનું કાર્ય કરે છે। તો પ્રશ્ન કેવો પૂછાય તો એક્ઝામમાં, ઘ્રાણકોષો શરીરના કયા અંગમાં આવેલા હોય છે? ઘ્રાણકોષો શરીરના કયા અંગમાં આવેલા હોય છે? તેનો આન્સર્સ આવતો હતો ક્યાંક નાક। મિત્રો હવે ક્યાંક તંત્રની કોઈક વાતો કરીએ તો તંત્ર હતું શ્વસન તંત્ર, રાઈટ। શ્વસનમાં મુખ્યત્વે ક્યાંક આપણે 2 ભાગમાં વાતો કરીશું, જારક શ્વસન અને અજારક શ્વસન। તો ખબર જ પડી ગઈ કે ક્યાંક જારક શ્વસન મનુષ્યમાં થતું હશે અને અજારક શ્વસન વનસ્પતિમાં થતું હશે। આ બધી જ ચર્ચા આપણે કોઈક તંત્રમાં કરશું, એ તંત્ર એટલે શ્વસન તંત્ર, રાઈટ। તો તમને કોઈક નીચે બીજું તંત્ર દર્શાવ્યું છે પ્રજનન તંત્ર। તો ખબર જ પડી ગઈ કે ક્યાંક પ્રજનન તંત્રમાં જાતીય અંગોની વાતો થશે। જાતીય અંગોમાં આપણે ક્યાંક 2 ભાગમાં વાતો કરીશું, નર અને માદા, નર અને માદા। મિત્રો આ ચેપ્ટર્સનો મોટાભાગનો પ્રશ્ન ક્યાંક એવો પણ પૂછાતો હોય છે જાતીય રોગનો। તમને કોઈક જાતીય રોગ સાંભળ્યો હશે એડ્સ, એડ્સ માટે કોઈક જાણીતો ટેસ્ટ છે એલિઝા ટેસ્ટ, બોલીએ છીએ આપણે। એડ્સ માટે જાણીતો ટેસ્ટ એટલે એલિઝા ટેસ્ટ। આ બધી જ વાતો આપણે કોઈક તંત્રમાં કરશું, તંત્ર એટલે પ્રજનન તંત્ર, રાઈટ। મિત્રો તમને કોઈક નીચે બીજું તંત્ર દર્શાવ્યું છે ચેતાતંત્ર। તમને ક્યાંક ખબર જ પડી ગયા મિત્રો કે ચેતાતંત્ર એટલે મગજની ક્યાંક વાતો આવશે। ચેતાતંત્ર એટલે ક્યાંક મગજની વાતો આવશે। મગજ ઉપરાંત તમે ક્યાંક બોલતા હશો કરોડરજ્જુ, અને કરોડરજ્જુ ઉપરાંત બીજા પણ કોઈ પ્રશ્નો આવતા હોય છે શરીરના સંવેદી અંગોના। આવા શરીરમાં ક્યાંક 5 સંવેદી અંગો હશે, ચામડી, જીભ, આંખ, કાન અને નાક। ચામડી, જીભ, આંખ, કાન અને નાક। મિત્રો મોટાભાગનો પ્રશ્ન ક્યાંક આંખનો પૂછાતો હોય છે। તમે ક્યાંક સાંભળ્યું હશે આંખના કોઈક અલગ અલગ ભાગો જેવા કે નેત્રપટલ, નેત્રમણી, આઈરિસ, કોર્નિયા, સિલિયરી સ્નાયુઓ। આ મોટાભાગનો પ્રશ્ન ક્યાંક આવા ટોપિક્સમાંથી આવતો હોય છે, રાઈટ। મિત્રો અહીંયા આપણે કોઈક વાતો કરી શરીરના વિવિધ 7 થી 8 તંત્રોની। હવે 7 થી 8 તંત્રોના કેવા કયા પ્રશ્નો પૂછાતા હોય છે તેની ક્યાંક ચર્ચા કરી લઈએ। આ 7 થી 8 તંત્રના મિત્રો તમને ક્યાંક પ્રશ્નો પૂછાતા હોય છે શરીરના બધા જ અંગોનું કાર્ય, રાઈટ। ઉદાહરણ તરીકે હમણાં આપણે ક્યાંક બોલ્યા ફેફસા એ રુધિરના શુદ્ધિકરણનું કાર્ય કરે છે, તો સેમ એ જ રીતે મુખ એ ખોરાકને ચાવવાનું કાર્ય કરે છે, તો સેમ એ જ રીતે કિડની એ રુધિરના ગારણનું કાર્ય કરે છે, બોલીએ છીએ આપણે। આવા શરીરના બધા જ અંગોના આપણે ક્યાંક કાર્ય જોવા પડશે, રાઈટ। મિત્રો ક્યાંક બીજો પણ પ્રશ્ન પૂછાતો હોય છે શરીરને લગતા રોગોના। ઉદાહરણ તરીકે તમે ક્યાંક બોલતા હશો ટાઇફોઇડ નામનો રોગ, રાઈટ। ટાઇફોઇડ નામનો રોગ શરીરના કોઈક અંગને પ્રભાવિત કરશે। કોઈક અંગ આપણે બોલીએ છીએ આંતરડું, બોલીએ છીએ। તો તમને કોઈક પ્રશ્ન કેવો પૂછાતો હોય છે, ટાઇફોઇડ એ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? ટાઇફોઇડ એ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? આપણે ક્યાંક બોલીએ છીએ આંતરડા। સેમ એ જ રીતે મિત્રો તમને ક્યાંક બીજો પણ પ્રશ્ન પૂછાતો છે વારંવાર, બ્રોન્કાઇટિસ નામનો રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? બ્રોન્કાઇટિસ નામનો રોગ કયો અંગ આવશે તો ગળું અથવા શ્વાસ નળી, બંનેમાંથી જે પણ હોય તે ઓપ્શન્સમાં આપી શકાય, રાઈટ। ફરી બોલી જઈએ મિત્રો, બ્રોન્કાઇટિસ નામનો રોગ કોને સંબંધિત તો ગળું અથવા શ્વાસ નળી, રાઈટ। મિત્રો આપણને કોઈક રોગ લાગુ પડશે તો આપણે કોઈક ડૉક્ટર પાસે જવું પડશે, ડૉક્ટર આપણી કોઈક સારવાર પદ્ધતિ આપશે, રાઈટ। ઉદાહરણ તરીકે આપણે ક્યાંક બોલીએ છીએ હૃદયના ધબકારા માપવા માટે વપરાતું સાધન એટલે સ્ટેથોસ્કોપ। હૃદયના ધબકારા માપવા વપરાતું સાધન એટલે સ્ટેથોસ્કોપ। સેમ એ જ રીતે આપણે જો હાર્ટ એટેક આવે તો ડૉક્ટર કોઈક સારવાર પદ્ધતિ આપે છે ECG, રાઈટ।
આપણે બોલીએ છીએ ક્યાંક સેમ એ જ રીતે કોઈક શરીરના ટેસ્ટ પણ પૂછાતા હોય છે. વિડાલ ટેસ્ટ શરીરના કયા અંગ સંબંધિત છે? બોલીએ છીએ આપણે ટાઇફોઇડ. આ બધી જ વાતો આપણે ક્યાંક શેમાં કરશું તો જે તે અંગની સારવારમાં ક્યાંક કરીશું. રાઈટ. આપણે સારવાર લેવા માટે કોઈક ડૉક્ટર્સ પાસે ગયા હતા. એ ડૉક્ટર્સ એટલે જે તે શરીરના અંગના જાણીતા નિષ્ણાંત. ઉદાહરણ તરીકે તમે ક્યાંક બોલો છો હાર્ટ એટેકના નિષ્ણાંત એટલે કાર્ડિયોલોજિસ્ટ. બોલીએ છીએ આપણે હાર્ટ એટેકના નિષ્ણાંત એટલે કોણ તો કાર્ડિયોલોજિસ્ટ. સેમ એ જ રીતે આંખના નિષ્ણાંત એટલે ઓપ્થેમોલોજિસ્ટ. આંખના નિષ્ણાંત એટલે ઓપ્થેમોલોજિસ્ટ. બોલીએ છીએ આપણે મિત્રો આવા તમને ક્યાંક જે તે રોગ અને અંગ સંબંધિત નિષ્ણાતો પૂછાતા હોય છે. આ બધી જ વાતો આપણે ક્યાંક કરી શેમાં તો મનુષ્યમાં ક્યાંક કરી. રાઈટ મિત્રો, આપણને ક્યાંક રોગ લાગુ થાય તો રોગ ક્યાંક 4 સૂક્ષ્મજીવો વડે લાગુ પડી શકે. ઉદાહરણ તરીકે તમે ક્યાંક બોલો છો ફૂગ, પ્રજીવ, વાયરસ અને બેક્ટેરિયા. ફરીથી ક્યાંક બોલી જઈએ મિત્રો, સૂક્ષ્મજીવો ક્યાંક મુખ્યત્વે 4 પ્રકારના હોય છે: ફૂગ, પ્રજીવ, વાયરસ અને બેક્ટેરિયા. રાઈટ. ઉદાહરણથી ક્યાંક સમજીએ તો મિત્રો, ફૂગથી કોઈક રોગ થાય છે દાદર અને ખરજવું. ફૂગથી કોઈક રોગ કયો થશે તો દાદર અને ખરજવું. સેમ એ જ રીતે પ્રજીવથી કોઈક રોગ થાય છે મેલેરિયા. પ્રજીવથી કયો રોગ થશે તો મેલેરિયા. મિત્રો સેમ એ જ રીતે વાયરસથી કોઈક રોગ થાય છે શરદી અને હડકવા. બોલીએ છીએ આપણે શરદી એ વાયરસથી થતો રોગ છે. તો સેમ મિત્રો ક્યાંક લાસ્ટમાં આપણે ક્યાંક વાતો કરીશું બેક્ટેરિયાથી થતા રોગો એટલે કોલેરા અને ટાઇફોઇડ. રાઈટ મિત્રો, આ જ રીતે તમને ક્યાંક પ્રશ્ન કઈ રીતે પૂછાય? ટીબી અથવા ક્ષય શેનાથી થતો રોગ છે? ટીબી અથવા ક્ષય શેના દ્વારા ફેલાય છે? તમને ક્યાંક 4 ઓપ્શન્સ આપી શકે: ફૂગ, પ્રજીવ, વાયરસ અને બેક્ટેરિયા. ફૂગ, પ્રજીવ, વાયરસ અને બેક્ટેરિયા. મિત્રો તમે કોઈક આખું વાક્ય બોલો છો ટીબી અથવા ક્ષય એ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. મતલબ ટીબી શેના દ્વારા થયો તો બેક્ટેરિયા દ્વારા. મિત્રો આ બધી જ કોઈક ચર્ચા કરશું આપણે સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોમાં. રાઈટ મિત્રો, આપણને ક્યાંક રોગ લાગુ ના પડે એના માટે આપણે ખોરાક લેવો પડશે અને ખોરાકમાંથી આપણને કોઈક વિવિધ પોષક દ્રવ્યો પ્રાપ્ત થશે. મિત્રો આગળની પરીક્ષામાં કયો પ્રશ્ન પૂછાઈ ગયો? કોઈક શરીરને જરૂરી કેટલા પોષક દ્રવ્યોની આવશ્યકતા હોય છે? મનુષ્ય શરીરને કેટલા પોષક દ્રવ્યોની આવશ્યકતા હોય છે? તેનું ક્યાંક આન્સર્સ આવશે 6. મનુષ્ય શરીરને કેટલા પોષક દ્રવ્યો તો 6 પોષક દ્રવ્યોની આવશ્યકતા હોય છે. ઉદાહરણ તરીકે ક્યાંક 6 નામ બોલી જઈએ: પાણી, પ્રોટીન, ચરબી, વિટામિન, કાર્બોદિત પદાર્થો અને ખનિજ ક્ષાર. ફરીથી ક્યાંક મિત્રો બોલી જઈએ: પાણી, પ્રોટીન, ચરબી, વિટામિન, કાર્બોદિત પદાર્થો અને ખનિજ ક્ષાર. મિત્રો આ 6 માંથી ક્યાંક મોટાભાગનો પ્રશ્ન પૂછાતો હોય છે વિટામિન્સનો. તમે ક્યાંક જોતા પણ હશો મોટાભાગનો પ્રશ્ન વિટામિન્સનો પૂછાતો હોય છે. ઉદાહરણ તરીકે પ્રશ્ન કેવો પૂછાતો હોય છે? વિટામિન એનું રાસાયણિક નામ એટલે રેટિનાલ. અથવા તો વિટામિન એની ઉણપથી થતો રોગ એટલે રતાંધણાપણું. મિત્રો વિચારો, અહીં આપણે ક્યાંક 2 ચર્ચા કરી. વિટામિન એનું રાસાયણિક નામ એટલે રેટિનાલ. એનો મતલબ શું મિત્રો? તમને જે તે વિટામિનના રાસાયણિક નામ પૂછાઈ શકે. આ ઉપરાંત એવું પણ બોલ્યા આપણે વિટામિન એની ઉણપથી થતો રોગ એટલે રતાંધણાપણું. મતલબ શું મિત્રો? તમને જે તે વિટામિનની ઉણપથી થતા રોગ પણ પૂછાઈ શકે. એનો મતલબ આપણે ક્યાંક વિટામિન્સના રાસાયણિક નામ અને એની ઉણપથી થતા રોગોની ચર્ચા કરવી પડશે. રાઈટ મિત્રો, આ બધી જ કોઈક વાતો કરીશું શરીરને જરૂરી મુખ્ય ઘટકોમાં. રાઈટ મિત્રો, આ બધી જ આપણે કોઈક વાતો કરી મનુષ્યની. હમણાં આપણે એવું પણ બોલ્યા ક્યાંક જીવ વિજ્ઞાનમાં મનુષ્ય સિવાય વનસ્પતિ અને પ્રાણીઓની પણ વાતો ક્યાંક આવતી હોય છે. તો મિત્રો હવે આપણે કોઈક વાતો કરીએ વનસ્પતિ શાસ્ત્રની. આ વનસ્પતિ શાસ્ત્રને વિજ્ઞાનની ભાષામાં કહે છે બોટની. વનસ્પતિ શાસ્ત્રનું બીજું નામ કયું તો બોટની. રાઈટ મિત્રો, ક્યાંક એનો બીજો પણ પ્રશ્ન પૂછાતો હોય છે વનસ્પતિ વિદ્યાના જનક તરીકે ઓળખાતા વૈજ્ઞાનિક. વનસ્પતિ વિદ્યાના જનક તરીકે ઓળખાતા વૈજ્ઞાનિક એટલે થિયોફિટ્સ. રાઈટ, ફરીથી મિત્રો ક્યાંક બોલી જઈએ વનસ્પતિ વિજ્ઞાનના જનક કોણ તો થિયોફિટ્સ. આ વનસ્પતિ શાસ્ત્રમાં કેવા કેવા પ્રશ્નો પૂછાતા હોય છે એની આપણે ક્યાંક ચર્ચા કરીએ. રાઈટ મિત્રો, તમે ક્યાંક બોલતા હશો વનસ્પતિના વિવિધ ભાગો. ઉદાહરણ તરીકે થડ, પર્ણ, પુષ્પ, ફળ. બોલીએ છીએ આપણે. બીજો પણ કોઈ પ્રશ્ન પૂછાતો હોય છે વનસ્પતિના વિવિધ પ્રકારો.
ઉદાહરણ તરીકે છોડ, ક્ષુપ, વેલા, આપણે ક્યાંક બોલીએ છીએ આવું. મિત્રો બીજો પણ કોઈક પ્રશ્ન પૂછાતો હોય છે, વનસ્પતિમાં વિવિધ ઉત્પાદનો. ઉદાહરણ તરીકે તમે ક્યાંક બોલતા હશો, અળસિયાનું ઉત્પાદન એટલે વર્મી કલ્ચર અને શાકભાજીનું ઉત્પાદન એટલે ઓલેરી કલ્ચર બોલીએ છીએ આપણે. તો બીજો પણ કોઈક પ્રશ્ન પૂછાતો હોય છે, વનસ્પતિના વિવિધ સમૂહો, વનસ્પતિમાં વિવિધ હલનચલન, વનસ્પતિમાં વિવિધ ક્રાંતિઓ. આ બધી જ ચર્ચા આપણે કરશું શેમાં? તો વનસ્પતિ શાસ્ત્રમાં. રાઈટ. તો વનસ્પતિ છે બીજી પણ કોઈક વાતો કરવી પડશે આપણે પ્રાણીશાસ્ત્રની. પ્રાણીશાસ્ત્રને વિજ્ઞાની ભાષામાં કહે છે ઝૂલોજી. રાઈટ. પ્રાણી વિજ્ઞાનના જનક એટલે એરિસ્ટોટલ અથવા અરસ્તો. તો ક્યાંક પ્રાણી વિજ્ઞાનનો મોટાભાગનો પ્રશ્ન કેવો પૂછાયો છે? પ્રાણીઓને કુલ કેટલા સમૂહમાં વિભાજિત કરવામાં આવે છે? પ્રાણીઓને કુલ કેટલા સમૂહમાં વિભાજિત કરવામાં આવે છે? તમે ક્યાંક મિત્રો સાંભળ્યું હશે પ્રાણીઓના કોઈક સમૂહો, સસ્તન વર્ગના પ્રાણીઓ, ઉભયજીવી પ્રાણીઓ, વિહગ પ્રાણીઓ, સૂત્રકૃમિ પ્રાણીઓ, પૃથુકૃમિ પ્રાણીઓ બોલીએ છીએ આપણે. આવા મિત્રો ક્યાંક પ્રાણીઓના 10 સમૂહ હશે. પ્રાણીઓને કુલ કેટલા સમૂહમાં? તો 10 સમૂહમાં વિભાજિત કરવામાં આવે છે.